હેલો, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે બનાવશું ગણેશ ચતુર્થીમાં ગણપતિને પ્યારા પ્રસાદીમાં ઉકળીએ મોદક. મોદક બનાવવા માટે આ બધી સામગ્રી જોઈશે. એમાં રાઈસ ફ્લોર છે, શ્રીફળ છે, ખસખસ, ડ્રાયફ્રૂટ અને ગોળ અને ઘી. આટલી વસ્તુથી મોદક બની જશે. ગેસ શરૂ કરી તેના પર બાઉલ મૂકી અને અડધો કપ વાટકીના મેઝરમેન્ટથી 1 વાટકી આપણે પાણી ગરમ કરવા મૂકશું. પાણી ગરમ થાય ત્યાં સુધીમાં આપણે આ શ્રીફળ વધેરી લેશું અને પાણીનો ભાગ કાઢી લેશું અને અંદરથી આપણે નાળિયેર કાઢી લેશું. પાણી ઉકળી ગયું છે અને ઉકળતા પાણીમાં જ આપણે 1 વાટકી પાણી મૂક્યું હતું તેના સામે 1 વાટકી આપણે રાઈસ ફ્લોર એડ કરી અને સારી રીતે મિક્સ કરી દઈશું. લોટની એક પણ ગળી ન પડે તે રીતના મિક્સ કરી અને આપણે હવે ઢાંકીને 5 મિનિટ રહેવા દીધો છે. આ બાજુ આપણે હવે આ જે નાળિયેર છે તેને ઝીણું ખમણી લેશું. નાળિયેર આપણું આ ખમણાઈ ગયું છે. હવે આ બાજુ આપણે જે લોટ ઢાંકીને મૂક્યો હતો તેમાં આપણે 1 સ્પૂન ઘી એડ કરશું, 1/4 ટીસ્પૂન મીઠું એડ કરશું, 1 સ્પૂન દળેલી સુગરનો પાવડર જે આવે છે તે એડ કરશું અને સારી રીતે મસળી અને મિક્સ કરી લેશું. ગેસ શરૂ કરી તેના પર કઢાઈ મૂકી તેમાં 1 ટેબલ સ્પૂન ઘી એડ કરી અને તેમાં આપણા ડ્રાયફ્રૂટ રોસ્ટ કરી લેશું. આ મોદકમાં ડ્રાયફ્રૂટ ઓપ્શનમાં છે. ઓછા ખર્ચામાં બનાવવા હોય તો ઓછા ખર્ચામાં પણ બને. ડ્રાયફ્રૂટ ન નાખો તો પણ મોઢામાં પીગળી જાય અને એકદમ ટેસ્ટી બને છે. હવે ડ્રાયફ્રૂટ લાઇટલી રોસ્ટ થઈ ગયા છે. હવે તેને આપણે કાઢી લઈશું. તેજ ગરમ ઘીમાં 1 ટીસ્પૂન ખસખસ નાખીશું. એક નાની વાટકી આપણે આ ખમણી અને સાઈડમાં ગોળ રાખી મૂક્યો હતો તેમાં આપણે નાખીશું. મેજરમેન્ટથી જોવું હોય તો 2 વાટકી નાળિયેરનું સીણ હોય તો તેના સામે 1 વાટકી ગોળ લેવાનો રહેશે. ગોળ પીગળી જાય અને થોડા બબલ્સ થવા લાગે એટલે તેમાં આપણે નાળિયેરનું જે સીણ કરીને રાખ્યું છે તે એડ કરશું. ગોળમાં ફ્રેશ કોકોનટને ત્યાં સુધી કૂક થવા દેશું જેમાં પાણીનો વધારાનો ભાગ હોય તે બળી જવો જોઈએ. જો આ પરફેક્ટ કૂક થઈ ગયું છે, તેમાં એક્સ્ટ્રા પાણીનો ભાગ હતો તે પણ બળી ગયો છે અને કઢાઈથી છૂટું પડી ગયું છે. હવે તેમાં આપણે જે રોસ્ટ કરીને ડ્રાયફ્રૂટ લીધા હતા તેને ઝીણા કટ કરી લીધા હતા તે આપણે તેમાં એડ કરશું. ફ્લેવર માટે ઇલાયચીનો પાવડર પણ એડ કર્યો છે. હવે વધારે કૂક નથી કરવાનું. 2-3 સેકન્ડમાં સારી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે ગેસ બંધ કરી દઈશું. હવે લોટમાં 1/2 સ્પૂન ઘી એડ કરી અને મસળી એકદમ સ્મૂથ બનાવી લઈશું. ઓછા ખર્ચામાં અને મોઢામાં નાખતા પીગળી જાય તેવા કલરફુલ અમારા મોદકની રેસીપી તમને ગમે તો વધુમાં વધુ શેર કરજો, લાઈક કરજો અને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. આ લોટને ઓછામાં ઓછું 4 મિનિટ જેવો મસળવો પડે. આ મસળી અને એકદમ સ્મૂથ આપણો આ લોટ રેડી છે. તેમાંથી આપણે 6 ભાગ કરી લેશું. આપણે કલરફુલ મોદક બનાવવાના છે એટલે 3 ભાગ આપણે વ્હાઈટ રાખશું અને 3 કલરવાળા કરશું. 3 ભાગ કલરવાળા કરવાના છે. તેમાં 1 ગ્રીન કલર, 1 લેમન યલો અને 1 રેડ બનાવશું. વ્હાઈટના 2 ભાગ આ રીતે પતલા વણી લેશું અને કલરવાળા બધા ભાગને આ રીતના બધા પતલા એક સરખા વણી લેશું. મેં આ એક મોદકનું મોલ્ડ લીધું છે અને તેમાં આપણે અંદર પહેલાં ઘી લગાવી દઈશું. મોદકના મોલ્ડમાં વણેલો વ્હાઈટ લોટનો ભાગ છે તે પહેલાં મૂકશું, પછી ગ્રીન ભાગ મૂકીશું, પાછો વ્હાઈટ મૂકીશું, પછી રેડ મૂકીશું, પછી યલો મૂકશું. આવી રીતે બધા 3 પાર્ટમાં આપણે તૈયાર કરી લઈશું. આ મોદક મહારાષ્ટ્રના પ્રચલિત અને પ્રખ્યાત મોદક છે પણ મેં આને અલગ બનાવ્યા છે. મોલ્ડના 3 ભાગ લોટથી રેડી થઈ ગયા છે. હવે આપણે તેને પેક કરી લઈશું અને વધારાનો લોટ જે બહાર નીકળે તે લઈ લઈશું અને અંદરથી આપણે પ્રેસ કરી અને દબાવી અને તેમાં આપણે ગોળ કોકોનટનું પૂરણ પૂરશું. હવે આપણું પૂરણ પૂરાઈ ગયું છે. તેની ઉપર આપણે વ્હાઈટ જે લોટનો ભાગ રાખ્યો છે તેનું કવર કરી અને આપણે પ્રેસ કરી અને પરફેક્ટ મોદક તૈયાર કરશું. આ રીતે એક પછી એક આપણે બધા મોદક રેડી કરશું. જો કેવા સરસ બન્યા છે, કલરફુલ, એને જોતાં જ મોઢામાં પાણી આવી જાય.
હવે મોદકને સ્ટીમ કરવાના છે, તો આપણે પાણી ગરમ કરવા મૂકી દઈશું અને તેમાં આપણે સ્ટીમ કરવા મૂકીશું. 5 થી 7 મિનિટ આપણે સ્ટીમ થવા દેશું અને સ્ટીમ થયા બાદ આપણે 2 મિનિટ રહેવા દેશું. પછી આપણે તેને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. હેલ્થી અને ઓછા ખર્ચામાં અને થાળી ભરી અને આપણા મોદક રેડી. આ અમારા મોદકની રેસીપી તમને ગમી હોય તો વધુમાં વધુ શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો. જય શ્રી કૃષ્ણ.